માલપુરમાં વર્ષોથી બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોનો શુભારંભ કરવામાં આવ્યો. માલપુરમાં વર્ષોથી બંધ પડેલી મુખ્ય હાઈવે ઉપરની સ્ટ્રીટ લાઇટનું કામ શરૂ કરવામાં આવતા સમગ્ર માલપુર નગરમાં આનંદની લાગણી ફેલાઈ હતી. માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાગ્યશ્રીબેન પંડ્યાના વરદ હસ્તે શ્રીફળ તિલક કરી વીજપોલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે પ્રસંગે અરવલ્લી જિલ્લા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી નિર્ભયભાઈ રાઠોડ, માલપુર જિલ્લા પંચાયતના સદસ્ય રાજન પ્રણામી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ, જિલ્લા મંત્રી મુકેશસિંહ રાઠોડ, તાલુકા સંગઠન મહામંત્રી શરદભાઈ પટેલ, માલપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મહેશભાઈ ઉપાધ્યાય, પિયુષભાઈ ત્રિવેદી, યુવા મોરચા જિલ્લા ઉપપ્રમુખ હર્ષભાઈ પંડ્યા, પ્રદેશ યુવા મોરચાના વિશાલભાઈ ગોર, કલ્યાણ ગ્રુપના મેનેજર તેમજ પ્રતીક્ષિત ગોળ તેમજ અન્ય હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. માલપુરથી અલ્પેશ ભાટિયા સાથે જોતા રહો સત્યવિચાર ન્યૂઝ. નમસ્કાર. માલપુર તાલુકાની આ વર્ષો જૂની માગણીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે જે નિર્ણય કર્યો છે કે માલપુર તાલુકાની જે હાઈવે ઉપરની જે સ્ટ્રીટ લાઇટો વર્ષોથી બંધ હતી અને પ્રજાની પણ ખૂબ માંગ હતી કે આ લાઇટો થઈ જાય તો માલપુર ગામના અંદર રોજગારોનું પ્રમાણ વધે. કેમ કે પહેલાં એવું હતું કે માલપુર આવે ને જતું રહે કોઈને ખબર જ નથી પડતી, પરંતુ આ સ્ટ્રીટ લાઇટ લાગવાથી સમગ્ર ગામની અંદર ખૂબ સારો પ્રકાશ થશે, એના લીધે રોજગાર ધંધા વધશે. અને આ કાર્યમાં કલેક્ટર શ્રી, જિલ્લાના ડીડીઓ શ્રી, તાલુકા પંચાયત માલપુર સંગઠન તેમજ કલ્યાણ ગ્રુપ દ્વારા જે મહેનત કરવામાં આવી રહી છે એના ફળરૂપે આજે માલપુર ગામની અંદર સ્ટ્રીટ લાઇટો લાગી છે. તે બદલ દરેકનો સહકાર જેણે આપ્યો છે દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. નમસ્કાર. આજરોજ માલપુર ગામ ખાતે વર્ષોથી બંધ રહેલી સ્ટ્રીટ લાઇટો કે જે ગામમાં આવતા સમગ્ર માલપુર તાલુકામાં આનંદની લાગણી છવાઈ છે અને આ વિકાસના કામમાં સહયોગ કરવા બદલ અરવલ્લી જિલ્લાનું ગૌરવ એવા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી, કલેક્ટર સાહેબનો તેમજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીનો, પ્રાંત અધિકારીશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ દરેક કાર્યમાં સહયોગ આપનાર બાયડ માલપુરના ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા સાહેબ તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી નિર્ભયસિંહ બાપુ, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી હસમુખભાઈ પટેલ તેમજ રાજનભાઈ પ્રણામી અને તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી સંજયભાઈ જયસ્વાલ, મહામંત્રી શ્રી શરદભાઈ પટેલ તેમજ માલપુર ગામના પ્રથમ નાગરિક શ્રી એવા સરપંચશ્રી તેમજ પાર્ટીના તમામ પાયાના કાર્યકર્તાઓ અને માલપુર તાલુકાના સમગ્ર નગરજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ સ્ટ્રીટ લાઇટોથી સમગ્ર માલપુર તાલુકાને લાભ થશે અને એક દિવાળીની ભેટ રૂપે જે ગુજરાત સરકાર દ્વારા માલપુરને આ કામ આપવામાં આવ્યું છે તે બદલ સમગ્ર ગુજરાત સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા.